નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદાના રાજપીપળા વડિયા જકાતનાકા વિસ્તારમાં હાઈવે રોડની બંને તરફ આવેલા હંગામી દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ચાલુ કરી દીધી છે। રાજપીપળા વડિયા જકાતનાકાથી ડેડિયાવાડા નેત્રંગ તરફ જવાના હાઈવેની બંને તરફ પ્લાસ્ટિક અને બાંસના છાપરા જેવા હંગામી હોટલો બનાવી કેટલાક પરિવારો ચાની કીટલી ભજીયાની દુકાનો કરી એનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પોલીસને સાથે રાખીને હંગામી દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા હવે આ પરિવાર રોજગારી વગરના થઈ જવાના છે। ડિમોલિશન સાઇટ ઉપર હાજર રહેલા નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારી સાથે અમે ડિમોલિશન મામલે વાતચીત કરી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હાઈકોર્ટના આદેશ બાદ હાઈવેની મધ્યબિંદુથી 22 મીટર એટલે કે કુલ 44 મીટર સુધીના દબાણો દૂર કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને આ કામગીરી શરૂ કરવામાં આવી છે। વધુમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે રાજપીપળાથી લઈને દેવલિયા ચોકડી સુધી કુલ 104 જેટલી નોટિસો દબાણ કરતા અને આપી દેવામાં આવી છે અને 2 જૂન 2026થી તેમને લેખિત જાણકારી આપવામાં આવી હતી કે તેઓ પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવી લે। ત્યારબાદ હવે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ રોડની બંને બાજુ ચા ભજીયા અને નાનું મોટું વેપાર કરતા પરિવારો ઉપર બુલડોઝર કાર્યવાહીથી તેમના ચહેરા ઉપર ચિંતા અને દુઃખની લાગણી પ્રસરી આવી હતી। તેઓ કહી રહ્યા હતા કે અમે કોઈને નડતર ન થાય તે રીતે રોડની સાઈડમાં એક સામાન્ય ઝૂંપડું બનાવીને અમારું ગુજરાન ચાલે તે રીતની કામગીરી કરીએ છીએ, ત્યારે સરકારે અમારી ઉપર રહેમ નજર રાખવી જોઈએ। અમે આજે સવારે જમવાનું બનાવીને લઈને આવ્યા છે અહીં વેચવા માટે, પરંતુ આ તોડફોડની કામગીરીને કારણે અમારે આ બધું સામગ્રી ફેંકી દેવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। છેલ્લા લાંબા સમયથી છાપરું બનાવીને હોટલ ચલાવી રહેલા પતિ પત્ની દુઃખ સાથે પોતાનું હંગામી આશરો છોડી રહ્યા હતા। હવે તેમને ચિંતા હતી કે તેમની આ રોજગારી છીનવાઈ જતાં તેઓ તેમના પરિવારનું ભરણપોષણ અને બાળકોના શિક્ષણ માટે પૈસા ક્યાંથી લાવશે। હાલની કામગીરી જે ચાલી રહી છે એ કાયમી મોંઘવારીમાં ભલભલા પરિવારોનું બજેટ છીનબીન થઈ ગયું છે। તેવામાં જાણે સરકાર પડતા ઉપર પાટું મારી રહી હોય તેવો હાલમાં ઘાટ સર્જાયો છે। દાદાનું બુલડોઝર આ ગરીબ લોકોના વેપાર ધંધા ઉપર ફરી વળ્યું છે। તમને શું લાગે છે? કોમેન્ટમાં લખજો।